મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો? આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉભયજીવી અને જે સરીસૃપ વર્ગ છે એના વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આ લેક્ચરની અંદર શાના વિશે વાત કરવાના છે કે વિહગ અને જે સસ્તન વર્ગ આ બે બાકી છે એના વિશે આપણે વાત કરીશું. પણ એની પહેલાં તમને યાદ હોવું જોઈએ આપણે જે વર્ગનો અભ્યાસ કરીએ છીએ વર્ગ આવે છે ક્યાંથી, એટલે કે શેમાંથી. આપણે ઓલરેડી હું દરેક લેક્ચરની અંદર તમને કહું જ છું, તો પણ છતાં કહેવા માગું છું કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે હનુધારી અને હનુવિહીન. ઓકે, આનો પ્રકાર છે એ આપણે ભણીએ છીએ. હનુધારીની અંદર કેટલા બે પાડવામાં આવે છે, એક મત્સ્ય અને ચતુષ્પાદ. ઓકે, ચતુષ્પાદ છે એમાં શું? સરીસૃપ, ઉભયજીવી, વિહગ અને સસ્તન. જ્યારે મત્સ્યની આપણે વાત કરીએ તો કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. ઓલરેડી કાસ્થિ, અસ્થિ, સરીસૃપ અને ઉભયજીવી આપણે ભણી ગયા છીએ. હવે આપણે શાના વિશે વાત કરવાની છે? વિહગ અને સસ્તન વર્ગ છે તેના વિશે આપણે વાત કરીશું. તો હવે આપણે અહીંયા જોઈએ કે વિહગનું જોવામાં આવે તો આ પ્રકારના પ્રાણીઓ ને ખરેખર શું કહેવાય છે? પક્ષીઓ. બોલાય છે પ્રાણીઓ પણ કહેવાય છે શું? ખરેખર એ છે શું? પક્ષીઓ છે. બરોબર. હવે એનું શરીર છે શીર્ષ, ધડ, પૂંછડીમાં વિભાજિત થયેલું છે. એનું શરીર કેવી રીતે વિભાજિત થયેલું છે? શીર્ષ, ધડ અને પૂંછડીની અંદર એનું શરીર છે એ આખું વિભાજિત છે એ થયેલું છે. અહીં આપણે જોઈએ કે અમુક પ્રાણીઓ છે એ પક્ષીઓની અહીંયા વાત કરવામાં આવી છે. તો જે પક્ષીઓ અનુકૂલન સાધે છે, પણ કયા પ્રકારનું અનુકૂલન? તો એ ઉડી શકે છે, જાણીએ છીએ, રાઈટ? એ ઉડી શકે છે, પણ અમુક પક્ષીઓ છે ઉડી શકતા નથી. ઓકે, અમુક પક્ષીઓ છે એ ઉડી શકતા નથી. અને અમુક અનુકૂલન જે આપણે જોઈએ એ અનુકૂલનની અંદર આપણે વાત કરીએ તો એ કયા પ્રકારના અનુકૂલન હોઈ શકે? ચાલવું, દોડવું, ખોરાકને પકડવો, ઝપટ મારવી, આ બધા પ્રકારના અનુકૂલનો આપણને ક્યાં જોવા મળે છે? પક્ષીઓની અંદર આપણને જોવા મળે છે. તે સિવાય વાત કરીએ કે એના જડબા ધારીની અંદર મૂક્યું છે, પણ કેમ એને જડબા ધારીની અંદર મૂક્યું છે? કેમ કે એના જે જડબા છે એ ચાંચમાં રૂપાંતર થઈ ગયેલા છે. કેવા? ચાંચમાં રૂપાંતરિત છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? જડબા ધારી. ઓકે, અને આ ચાંચની મદદથી જે શું કરે છે? પોતાનો ખોરાક છે એને પકડે છે. અને ખાસ એક વસ્તુ યાદ રાખજો કે આની અંદર દાંતનો અભાવ હોય છે. આ શું કરશે? ખોરાકને પકડશે. પક્ષીઓમાં શેનો અભાવ હોય છે? દાંતનો અભાવ હોય છે. જો દાંતનો અભાવ હોય તો એ પોતાનો ખોરાક છે એ કેવી રીતે ખાશે? તો પક્ષીઓના જે રચના છે એ એવી રીતે થયેલી છે કે જે પેશણી આવેલી હોય છે. પેશણી દાંતોનું જેવું જ કામ કરે છે. આ પેશણી શું કરે? ખોરાકને ભરડવાનું કામ કરે. આ પેશણી શેની બનેલી હોય છે? કાઇટિનની બનેલી હોય છે.
1 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે કે પેશણી છે એ શેની બનેલી છે, તો એ શેની બનેલી છે, કાઇટિનને બનેલી છે. એના પાચન માર્ગની અંદર અન્ન સંગ્રહ માટે અન્ન સંગ્રહાશય આવેલું છે. અને ખોરાકને ભરડવા માટે શું આવેલી હશે, પેશણી, જે ક્યાં આવેલી છે, પાચન માર્ગની અંદર. હવે આપણે જોઈએ તો અહીંયા એનું હૃદય 4 ખંડોનું છે. કમાન જમણી બાજુ આપણને જોવા મળે છે. ઓકે, હૃદય છે એ કેટલા ખંડોનું બનેલું છે, 4 ખંડોનું બનેલું છે. અને કમાન છે એ કઈ બાજુ જોવા મળે છે, અહીં ફેફસા દ્વારા શ્વસન થાય છે. વાતાશયો પણ આવેલા હોય છે. સમજ પડી? ફેફસા દ્વારા શ્વસન થાય છે અને વાતાશયો પણ એની અંદર આવેલા છે. અહીં જે વાતાશયો આવેલા છે એના જ લીધે એ ઉડન વધારે કરી શકે છે. એટલે કે વાતાશયોના લીધે શું થાય છે, ઉડવામાં મદદ થાય. આપણે પેરાશૂટની અંદર જોઈએ ને કે નીચે આગ લગાડી હોય અને ઉપર આખું મોટું પેરાશૂટ હોય છે, તો એના લીધે ઓક્સિજન સર્ક્યુલેશન થાય છે. એના લીધે જે ફુગ્ગો છે એની અંદર હવા ભરાય છે ને એના પરિણામે ઉડે છે. તો અહીં પણ વાતાશયો આવેલા હોય છે જેના લીધે શું થાય છે, ઉડવામાં એને મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે પશ્વ ઉપાંગો હોય છે, ભીંગડા આવેલા હોય છે, જે ચાલવા, કૂદવા કે તરવામાં ઉપયોગી છે. ઓકે, પશ્વ ઉપાંગોની અંદર શું આવેલા છે, ભીંગડા છે, અને જે ચાલવા, તરવા કે કૂદવામાં પ્રાણીઓ પક્ષીઓને ઉપયોગી છે. તેની સિવાય આપણે જોઈએ કે જે પક્ષી છે એનો જે તલ ભાગ છે ત્યાં શું આવેલી છે, તૈલી ગ્રંથિ આવેલી છે. ખાલી તૈલી ગ્રંથિઓ જ જોવા મળશે, આની સિવાયની કોઈ પણ ગ્રંથિ નહીં હોય. ઓકે, ખાસ યાદ રાખજો. પણ આની અંદર પણ અપવાદ છે. પોપટ અને ઓસ્ટ્રીચ અપવાદ તરીકે શું છે, પોપટ અને ઓસ્ટ્રીચ. ક્લિયર? અહીંયા હવે આપણે જોઈએ કે જે પક્ષીઓ છે એનું ટેમ્પરેચર કયા પ્રકારનું છે, તો શરીરનું તાપમાન અહીં એ જાળવી રાખવામાં સક્ષમ છે, ઉષ્ણ રુધિરવાળા છે. શરીરનું તાપમાન જાળવી રાખવામાં સક્ષમ છે. ઓકે, ઉષ્ણ રુધિર ધરાવે છે અને શરીરનું તાપમાન જાળવી રાખવામાં સક્ષમ છે. એકલિંગી છે, અંતઃફલન કરી શકે છે અને સીધો ગર્ભ વિકાસ છે. કાંઈ યાદ રાખવાનું નથી. એકલિંગી છે, અંતઃફલન કરી શકે છે અને સીધો ગર્ભ વિકાસ જોવા આપણને મળે છે. પક્ષીઓની અંદર તમે જેટલા એક્ઝામ્પલ લખો એટલા ઓછા છે, રાઈટ?
અંતઃફલન કરે છે, સીધો ગર્ભ વિકાસ થાય છે, અહીં અંડ પ્રસ્રવી વધુ જોવા મળે છે, ખાસ યાદ રાખજો. અને કેવા હોય છે? એકલિંગી પક્ષીઓ છે એ વધારે જોવા મળશે. આમાં તમારે ઉદાહરણ યાદ રાખવા હોય તો કાગડા છે, મોર, બતક, પોપટ, મેના, ઘણા બધા તમે એક્ઝામ્પલ તમે આમાં લખી શકો. ઓકે, હવે આધુનિક યુગ છે એની અંદર જો કોઈ પક્ષી હોય એટલે કે ખાસિયત ધરાવતું પક્ષી હોય અને એનું જીવનકાળ વધારે હોય તો એ આફ્રિકન શાહમૃગ છે. આફ્રિકન શાહમૃગ આધુનિક કાળનું સૌથી વધુ જીવનારું પક્ષી તમે એને કહી શકો. ઓકે, આધુનિક કાળની અંદર સૌથી વધુ જીવનકાળ વાળું પક્ષી એટલે કે સૌથી વધુ જીવનારું પક્ષી હોય તો એ કયું છે? આફ્રિકન શાહમૃગ. આર્કીઓપ્ટેરિક્સની આપણે વાત કરીએ. આર્કીઓપ્ટેરિક્સ તો આ શું છે? સરીસૃપ અને વિહગને જોડતી કડી છે. યાદ રાખજો, આર્કીઓપ્ટેરિસ 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાવાના ચાન્સ છે. કીવી છે, હમિંગ બર્ડ છે, સ્વિફ્ટ, આ બધા પક્ષીઓની અલગ અલગ ખાસિયત છે. કીવી છે એ સૌથી નાનું પક્ષી તો જણાય છે, પણ ન ઉડી શકનારું પક્ષી પણ છે. એટલે કે ન ઉડી શકનારું પક્ષી છે પણ કેવું છે? નાનું છે. સૌથી નાનું છે પણ ન ઉડી શકનાર છે. અને જે હમિંગ બર્ડ છે સૌથી નાનું પક્ષી છે. સ્વિફ્ટ છે એ સૌથી ઝડપી ઉડી શકતું પક્ષી છે. એના સ્ટ્રક્ચરની અંદર આવી રીતે આમ સોય આકારની પાછળ પૂંછડી હોય છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ કે અગ્ર ઉપાંગમાં ત્રણ આંગળીઓ છે, નહોર, વિહીન અને પશ્વ ઉપાંગમાં 4 આંગળીઓ છે. કેવી છે? નહોર, વિહીન. ક્યાં? પશ્વ ઉપાંગોમાં. ક્લિયર અહીંયા સુધી? અગ્ર ઉપાંગમાં 3 છે એ નહોર વિહીન છે અને પશ્વ ઉપાંગમાં 4 છે એ નહોર યુક્ત જોવા મળે છે. લખવા મિસ્ટેક છે, નહોર યુક્ત. હવે આપણે વાત કરીએ કે જે રક્તકણ છે એ કેવું જોવા મળે છે? કોષ કેન્દ્ર યુક્ત જોવા મળશે. તે સિવાય જોઈએ કે જે પક્ષીઓ છે એનું નિવાસ સ્થાન વૃક્ષ પર હોઈ શકે, માળા બાંધીને રહે છે,
મકાનની અંદર પણ જોવા આપણને મળે છે કે જેને માળો બાંધેલો હોય છે. માળા બાંધીને એની અંદર શું મૂકે? ઈંડા મૂકીને એને સેવે છે અને બચ્ચાનો જન્મ થાય છે. ક્લિયર અહીંયા સુધી? તો એનું નિવાસસ્થાન કયા પ્રકારનું છે? માળા બાંધીને રહે છે, ઈંડા મૂકે છે અને સેવે છે અને બચ્ચાનો જન્મ થાય છે. અહીં મોટા ભાગે તમે જુઓ ને તો એને મૂત્રમાર્ગ હોતો નથી, એટલે કે પક્ષીઓની અંદર તમને મૂત્રમાર્ગ જોવા મળતો નથી. ઓકે, પણ તેની તો અપવાદ અહીંયા જોવા આપણને મળે છે. અપવાદ તરીકે આપણે આફ્રિકન શાહમૃગની વાત કરીએ. આફ્રિકન શાહમૃગની અંદર મૂત્ર માર્ગ અને શિશ્ન પણ ધરાવે છે, જે મૈથુન ક્રિયા માટે હોય છે. ક્લિયર અહીંયા સુધી? જો ફરીથી એકવાર, વિહગ પ્રકારના પ્રાણીઓ છે. પક્ષીઓ શીર્ષધર અને પૂંછડીમાં વિભાજિત થયેલા છે. પક્ષીઓ છે અનુકૂલન સાધે છે, એટલે કે ઉડી શકે છે, પણ અમુક પક્ષીઓ ઉડી શકતા નથી. જડબા છે એ ચાંચમાં રૂપાંતરિત થયેલા છે, એટલે ખોરાકને પકડશે. પક્ષીઓની રચના કેવી થયેલી છે? એના પાચન માર્ગની અંદર, એટલે કે એક અન્ન સંગ્રહ માટે અન્ન સંગ્રહાશય પણ આવેલું છે અને પેશણી પણ આવેલી છે, જે શેની બનેલી છે? કાઇટિનની છે એ બનેલી છે. હૃદય છે 4 ખંડોનું બનેલું છે અને કમાન એની છે કઈ બાજુ છે? જમણી બાજુ છે. ફેફસા દ્વારા શ્વસન થાય છે. વાતાશયો પણ આવેલા છે, ઉડવામાં મદદ કરે છે. પશ્વ ઉપાંગોની અંદર ભીંગડા જોવા મળે છે. ચાલવા, કૂદવા કે તરવામાં છે એ ઉપયોગી છે. પક્ષી છે તલ ભાગે તેલી ગ્રંથિઓ આવેલી છે. આની સિવાયની કોઈ પણ ગ્રંથિ એની અંદર જોવા મળશે નહીં. અપવાદ તરીકે અહીંયા હું લઈશ તો પોપટ અને ઓસ્ટ્રિચ છે એને હું લઈશ. ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે, એટલે કે શરીરનું તાપમાન જાળવી રાખવામાં સક્ષમ છે. અંતઃફલન ધરાવે છે, એટલે કે અંડપ્રસ્રવી છે. સીધો ગર્ભ વિકાસ થાય છે. એકલિંગી પ્રકારનું છે. હવે તમે પક્ષીઓની અંદર ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો, પણ એના અપવાદ છે ખાસ છે એ યાદ રાખવા માટે કહું છું. આફ્રિકન શાહમૃગ આધુનિક કાળમાં સૌથી વધુ જીવનકાળ ધરાવતું પક્ષી હોય તો એ કયું છે? આફ્રિકન શાહમૃગ છે. પછી આર્કિયોપ્ટેરિસ એ સરીસૃપ અને વિહગને એક જોડતી કડી છે, આ યાદ રાખવાનું છે. કીવી છે નાનું અને ન ઉડી શકનાર પક્ષી છે. હમિંગબર્ડ એ સૌથી નાનું પક્ષી છે, જ્યારે સ્વિફ્ટ છે સૌથી ઝડપી ઉડી શકે તેવું પક્ષી છે. અગ્ર ઉપાંગોમાં 3 નહોર વિહીન અને પશ્વ ઉપાંગોમાં 4 નહોર યુક્ત આવેલા હોય છે. રક્તકણ છે કોષ કેન્દ્ર યુક્ત છે. પક્ષીઓનું નિવાસસ્થાન વૃક્ષ પર હોય છે. માળા બાંધીને રહે છે. ક્યારેક એવું બની શકે માળા ઉપર ઈંડા મૂકે છે અને એને સેવે છે અને બચ્ચાનો જન્મ થાય છે. પક્ષીઓની અંદર મૂત્રમાર્ગ હોતો નથી, પણ આફ્રિકન શાહમૃગની અંદર મૂત્રમાર્ગ અને શિશ્ન બંને જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે નેક્સ્ટ વાત કરીએ સસ્તનની. સસ્તન મેમલ્સ. ઓકે, ખાસ આનું યાદ રાખવાનું એ કે સ્તન ગ્રંથિઓ હાજર હોવાથી આ પ્રાણીઓને શું કહેવામાં આવે છે? સસ્તન પ્રાણીઓ. સ્તન ગ્રંથિ હાજર હોય છે. શા માટે હાજર હોય છે? તો શિશુના પોષણ માટે. ઓકે, સ્તન ગ્રંથિ હાજર હોય છે શિશુના પોષણ માટે. એટલા માટે આ પ્રાણીઓને શું કહેવામાં આવે છે? સસ્તન. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ આપણે વાત કરીએ કે સસ્તન જે પ્રાણીઓ છે બધા જ પ્રકારના નિવાસસ્થાનની અંદર તમને જોવા મળે છે. આ કોમન છે. ઓકે, કેટલાક ઉડવા અને પાણીમાં રહેવા માટે પણ અનુકૂલિત હોય છે. બની શકે કે કેટલાક ઉડવા માટે સક્ષમ હોય છે, કેટલાક છે પાણીના નિવાસસ્થાનમાં રહે છે. વાળ, નખ, ખરી, પીછા ધરાવે છે, એટલે કે બાહ્ય કંકાલ ધરાવે છે. તમે ઇઝીલી એવું કહી શકો. બરોબર. ચાલવા, દોડવા, આરોહણ,
પકડવા એની અંદર ઉપાંગો આવેલા છે. ચાલવા, દોડવા, પકડવા, તરવા માટે ઉપાંગો આવેલા છે. તો ઉપાંગો કેટલા હોય છે? તો 2 જોડ ઉપાંગ હોય છે. આ એક ખાસ યાદ રાખવાનું છે. શું કે એની અંદર 2 જોડ ઉપાંગ છે એ જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? વાળ, નખ, ખરી, પીછા એટલે કે બાહ્ય કંકાલ ધરાવે છે. ઉપાંગો જોવા મળે છે. કર્ણપલ્લવ દેખાય છે. આની અંદર છેદક, રાક્ષી, અગ્રદાઢ, કર્ણપલ્લવ નો વિકાસ હોય છે. છેદક, રાક્ષી દાંત, અગ્રદાઢ દાંતના પ્રકાર છે એ પણ તમને જોવા મળશે. સૌથી વધારેમાં વધારે એમ કહું કે વેલ ઓર્ગનાઇઝડ છે એટલે કે ઉચ્ચ કક્ષાનું જો પ્રાણી હોય તો કોણ છે આમાં? મનુષ્ય. ઓકે, ક્લિયર અહીંયા સુધી? ઉચ્ચ, છેદક, રાક્ષીદાર, દાઢ આ બધું આની અંદર જોવા આપણને મળે છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે બાળક જન્મે છે ત્યારે એની અંદર દુધિયા દાંત હોય છે, બરોબર? એ પડી જાય ને પછી જ કાયમી દાંત આવે છે. એટલે કે એમ કહી શકું કે હંગામી ધોરણે આ સસ્તનનું કોમન છે કે હંગામી ધોરણે જોઈએ તો દુધિયા દાંત પડી ગયા પછી કાયમી દાંતનું નિર્માણ થાય. ક્લિયર? હંગામી ધોરણે જોઈએ તો દુધિયા દાંત પડી ગયા પછી જ કાયમી દાંતનું અહીં નિર્માણ થાય છે. પાચન માર્ગ છે. સંપૂર્ણ જોવા આપણને મળે છે. તદુપરાંત પાચક ગ્રંથિઓ પણ જોવા મળે છે. પાચન માર્ગ પણ જોવા મળે છે. પાચક ગ્રંથિઓ છે એ પણ જોવા આપણને મળે છે. હૃદય છે એ 4 ખંડોનું બનેલું છે. હવે બધું આપણે જાણીએ જ છીએ એવું જ છે, પણ યાદ રાખવાનું છે આપણે. ઓકે, હૃદય 4 ખંડનું બનેલું છે. શ્વસન ફેફસા દ્વારા થાય છે. શ્વસન કોના દ્વારા થાય છે? ફેફસા દ્વારા થાય છે. ઉત્સર્જન માર્ગ તરીકે એટલે કે ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ આવેલું છે. ક્લિયર? અહીંયા સુધી એકલિંગી છે. અંતઃફલન થાય છે. પછી શું થાય છે? ગર્ભ વિકાસ થાય છે. અપત્ય પ્રસ્રવી એટલે કે બચ્ચાને જન્મ આપે છે. અમુક છે એ અંડ પ્રસ્રવી પણ જોવા મળે છે એટલે કે ઈંડા મૂકે છે. ક્લિયર અહીંયા સુધી? ગર્ભ વિકાસ થાય છે પણ કેવા પ્રકારનો છે? અપત્ય પ્રસ્રવી પ્રકારનો છે. બતક ચાંચ છે સરીસૃપ અને સસ્તનને એક જોડતી કડી છે, તમે એમ કહી શકો. બતક ચાંચ સરીસૃપ અને સસ્તનને એક જોડતી કડી છે. ક્લિયર અહીંયા સુધી? બતક ચાંચની અહીંયા આપણે વાત કરી છે. ત્વચાની અંદર આ ખાસ યાદ રાખવાનું. ત્વચામાં પ્રશ્વેત ગ્રંથિ જોવા મળે છે. તદુપરાંત તેલી ગ્રંથિ પણ જોવા મળે છે ત્વચાની અંદર.
આંખોમાં પોપચા અને પાપણ ધરાવે છે. આંખોમાં પોપચા હોય છે અને પાપણ પણ ધરાવે છે. ગોરીલા સૌથી મોટો વાનર છે. સૌથી મોટો વાનર આવે તો ગોરીલા, પણ જો સૌથી બુદ્ધિમાન આવે તો પામ ચિમ્પાન્ઝી. વાનરની અંદર સૌથી મોટું બુદ્ધિશાળી પ્રાણી કહી શકો તમે. ક્લિયર અહીંયા સુધી? આંખોમાં પોપચા જોવા મળે છે, પાપણ જોવા મળે છે. ગોરીલા એ છે સૌથી મોટો વાનર છે. વાનર છે એક જગ્યાએ ટકી નથી શકતા એટલે કૂદકા મારે છે, પણ આફ્રિકાનો જે હાથી છે, આફ્રિકન હાથી એ સૌથી મોટું સ્થળીય પ્રાણી છે. ઓકે, ફરીથી એકવાર જોઈ લઈએ. સસ્તન. સ્તન ગ્રંથિ હાજર હોય છે શિશુના પોષણ માટે. સસ્તન મીન્સ શિશુના પોષણ માટે એની અંદર સ્તન ગ્રંથિ હોય છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? સસ્તન કહેવામાં આવે છે. કેટલાક પ્રાણીઓ છે ઉડવા માટે અને પાણીમાં નિવાસ કરવા માટે અનુકૂલિત હોય છે. વાળ, નખ, ખરી, પીછા ધરાવે છે. ચાલવા, દોડવા, પકડવા, તરવા માટે એની અંદર બે ઉપાંગોની જોડ આવેલી હોય છે. કર્ણપલ્લવનો વિકાસ થાય છે. છેદક, રાક્ષીદાંત, અગ્રદાઢ, દાઢ આ બધાનો વિકાસ થાય છે. ઉચ્ચ કક્ષાના પ્રાણી છે એ મનુષ્ય છે. અહીંયા અંગામી ધોરણે જોઈએ તો આપણે દુધિયા દાંત છે એ નીકળી જાય છે અને પછી આપણે કેવા આવે છે? કાયમી દાંત આવે છે. પાચન માર્ગ છે સંપૂર્ણ છે. પાચક ગ્રંથિઓ પણ આવેલી છે. હૃદય છે 4 ખંડોનું બનેલું છે. શ્વસન છે ફેફસા દ્વારા થાય છે. ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ આવેલું છે. એકલિંગી છે. અંતઃફલન દર્શાવે છે. ગર્ભ વિકાસ છે. અપત્ય પ્રસ્રવી હોય છે. અમુક અંડ પ્રસ્રવી હોય છે બધાને. બતક જાત છે સરીસૃપ અને સસ્તનને જોડતી કડી છે. ત્વચામાં પ્રસ્વેદ ગ્રંથિ એટલે કે પરસેવો જે આવે છે એની વાત કરી છે કે તૈલી ગ્રંથિ પણ આવેલી છે. આંખોની અંદર પોપચા અને પાપણ હોય છે. જે ગોરીલા છે સૌથી મોટો વાનર છે, પણ પામ ચિમ્પાન્ઝી છે એ સૌથી મોટો બુદ્ધિશાળી વાનર છે. અને આફ્રિકન હાથી છે સૌથી મોટું સ્થળીય પ્રાણી છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 જે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે એ કમ્પ્લીટ થાય છે. તમારે આખું પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણને એક ચાર્ટની અંદર બનાવવાનું છે અને બધા એના કોમન પેરામીટર લેવાના છે. કોમન એટલે કે ઉત્સર્જન તંત્ર છે, પછી પ્રજનન તંત્ર છે, મૂત્રમાર્ગ છે, આ બધા કોમન પેરામીટર લઈને એક આખો ચાર્ટ તૈયાર કરવાનો છે. એટલે જ્યારે તમે એક્ઝામ માટે વાંચવા બેસો ત્યારે તમારે ખાલી ચાર્ટ જ વાંચવાનો રહે. થેન્ક યુ.